જેઠ સુદ પૂનમનું ભારત દેશમાં ખૂબ જ મહત્વ છે. આ દિવસ હિન્દુ ધર્મમાં ઘણા કારણોસર વિશેષ માનવામાં આવે છે. મુખ્ય મહત્વ અને ઉજવણીઓ. 1. વટ સાવિત્રી વ્રત. જેઠ સુદ પૂનમના દિવસે પરિણીત મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત પતિના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને પારિવારિક સુખ માટે કરવામાં આવે છે. આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેની આસપાસ કાચા સૂતરનો દોરો વીંટાળવામાં આવે છે. આ વ્રત સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથા સાથે સંકળાયેલું છે, જેમાં સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત મંગળવાર, 10 જૂન 2025ના રોજ છે. 2. પવિત્ર સ્નાન અને દાન. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી બમણું પુણ્ય મળે છે. 3. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા. જેઠ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 4. ચંદ્રદેવની પૂજા. આ દિવસે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું શુભ મનાય છે. ચંદ્રદેવની સંપૂર્ણ કૃપા મેળવવા માટે પણ આ દિવસ મહત્વપૂર્ણ છે. 5. દેવસ્નાન પૂર્ણિમા સ્નાન યાત્રા. ભગવાન જગન્નાથ ઓડિશામાં જેઠ સુદ પૂનમને દેવસ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને સ્નાન કરાવવામાં આવે છે, જે જગન્નાથ રથયાત્રા પહેલાંનો એક મહત્વપૂર્ણ વિધિ છે. 6. કબીર જયંતી. આ દિવસે સંત કબીરદાસજીની જન્મ જયંતી પણ ઉજવવામાં આવે છે. આમ, જેઠ સુદ પૂનમ ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ દિવસ છે, જે પૂજા અર્ચના, વ્રત અને દાન પુણ્ય સાથે સંકળાયેલો છે.